ઉપાધિ કે તકલીફ હોય તો તમારા બધા દુખડા દરિદ્ર ને ભાંગીને ભૂકો કરીને દળીને પી જાય એવી મારી ખુખાર મેલડીનો સ્થાપના દિવસ છે. તારી લગની લાગી ખુખાર મેલડી માં. બોલ શ્રી બહુચર મેલડી માત કો. ઉપાધિ કે તકલીફ હોય તો તમારા બધા દુખડા દરિદ્ર ને ભાંગીને ભૂકો કરીને દળીને પી જાય એવી મારી ખુખાર મેલડીનો સ્થાપના દિવસ છે. આજે માડીનો તારીખ 24/5/2017 ના દિવસે મેલડી માતાનો આપણી ખુખાર મેલડીનો સ્થાપના દિવસ છે. એટલા માટે માં 2 કે 3 વર્ષ પહેલા જ્યારે આપણા આ માડીના સ્ટેજ ઉપર જો કે ઘણા બધા કલાકારો વેઇટિંગમાં છે કે અહીંયા માડીના ધામમાં જઈને 2 ટવકા કરવાનો મોકો મળી જાય તો ભાવ સુધરી જાય. હવે અમને કદાચ કોઈ પ્રોગ્રામ આપે કે ન આપે, જય માતાજી, અમારો ફેરો સુધરી ગયો. કદાચ કોઈ મોટા કલાકારો આરે ગાવા મળે કે ન મળે, અહીંયા આવીને એક ટવકો કરી નાખો એટલે જન્મ જન્મનો ફેરો ભાંગી જાય. તો એવા વિશ્વ વિખ્યાત જેણે આપણા ખાલી ગુજરાતનું નહીં પણ આપણા આખા ભારત દેશનું નામ ઉજાગર કર્યું છે, અલગ અલગ દેશમાં અલગ અલગ પ્રાંતોમાં જેણે પોતાના કથક નૃત્યથી લોકોના મનડામાં દિલમાં રાજ કર્યું છે, એવા ભરતભાઈ બારૈયા અને અક્ષયભાઈ પટેલ જેમણે 2 વર્ષ પહેલા અહીંયા આવી અને માતાજીનો આપણે જે રામનવમીનો ઉત્સવ ઉજવ્યો હતો એમાં પણ એ ભાઈ આવ્યા છે. આજે ફરી એ અવસર સાંપડ્યો છે, એ અવસર મળ્યો છે કે માના ધામમાં ભરતભાઈ અને અશોક પટેલ એમની પૂરી ટીમ સાથે, સમગ્ર ટીમ સાથે, બધી બહેનો અને બધા ભાઈઓ સાથે આજે અહીંયા ફરીવાર માતાજીના ગુણગાન ગાવાના છે. અને એ પછી માની કૃપા દયા અને દ્રષ્ટિ જેના પર પડી છે એવા આપણા સૌના લગભગ કોઈ નહીં ઓળખતું એવું નહીં બને, જેનું હાસ્યની દુનિયામાં ગુજરાતમાં બહુ મોટું અને પૂંછતું નામ, એકદમ નિખાલસ કલાકાર જેને કહી શકાય એવા હકાબા ગઢવીનો અને એક ઉગતો સિતારો એવો નિકુલદાન ગઢવી લોક ગાયક, અને ત્રીજો મારી ખુખાર મેલડીનો હું લાડકો અને તમારા બધાયનો આહિર જીત. આજ આપણે પછી ડાયરાનો આનંદ કરવાનો છે.